ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી। હવે આપણા આખા વર્ષ દરમિયાન ઘણી બધી મહાન રાત્રિઓ હોય છે અને ખાસ કરીને જે સાધકો હોય, જે ભગવદ ભક્તિ પ્રાપ્ત કરવા માંગતા હોય, અર્થાત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય, જે સાધનાઓમાં આગળ વધવા માંગતા હોય, જે પોતાની વિશેષ કામનાઓની પૂર્તિ કરવા માંગતા હોય, એવા લોકો માટે અમુક રાત્રિઓ બહુ મહત્વની છે। જેમ કે વર્ષમાં આપણે જાણીએ છીએ સૌથી મહાન 4 રાત્રિ છે। કાલ રાત્રિ છે એટલે કાળી ચૌદશ, મોહરાત્રી છે એટલે જન્માષ્ટમી, મહારાત્રી એટલે મહાશિવરાત્રી અને કાળી ચૌદશની રાત્રિ એટલે કાળી ચૌદશની રાત્રિ। એટલે અલગ અલગ પ્રકારની જે આ રાત્રિઓ છે, કાલરાત્રિ, કાળી ચૌદશ, મોહરાત્રી, જન્માષ્ટમી, મહારાત્રિ, શિવરાત્રી અને દારૂણ રાત્રિ, હોળીની રાત, આ 4ને મહાન રાત્રિ કહીએ છીએ। પણ એના સિવાય પણ ઘણી બધી એવી રાત્રિઓ છે, જેમ કે અચલ રાત્રિ, ગણેશ રાત્રિ, દેવી રાત્રિ, સિદ્ધિ રાત્રિ, વીર રાત્રિ, મોહ રાત્રિ, મતાંતરે દારૂણ રાત્રિ, એવી એના સિવાય પણ બીજી 9 એવી રાત્રિ છે કે જેમાં તમે કોઈ પણ કાર્ય કરશો તો તમને અખંડ અક્ષય સિદ્ધિઓની પ્રાપ્તિ થશે। એવી જ એક રાત્રિ જલ્દી આવી રહી છે જે અષાઢ નવરાત્રિ પછી છે અને એને પણ દારૂણ રાત્રિ કહેવાય છે। અને એ દિવસે આપણે શું કરવું જોઈએ, આજે આપણો એ સત્સંગ રહેશે। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો ઘણી વખતે મતાંતરે દારૂણ રાત્રિ વિષય પર મતાંતર છે, એમાં કોઈ આપણે શંકા નથી ઉઠાવતા। ઘણા લોકો કોઈ અન્ય મહિનાની રાત્રિને દારૂણ રાત્રિ કહે છે, પણ આપણી પાસે એવું પ્રમાણ છે કે આષાઢે શુક્લ દશમી એટલે અષાઢ મહિનાની શુક્લ પક્ષની દશમીની જે રાત છે, જે આ વર્ષે એટલે કે આ વખતે 24 જુલાઈએ રહેશે। એટલે 24 જુલાઈની આખી રાત્રિ જે છે એ દારૂણ રાત્રિ કહેવાશે। હવે આ રાત્રિમાં આપણે શું કરવું જોઈએ, તો આ રાત્રિમાં સૌથી પહેલી તો આપણે આપણા ઈષ્ટ અથવા તો ગુરુ દ્વારા આપણને જે મંત્ર અપાયેલો છે એની આપણે ઉપાસના કે મંત્ર જાપ કે સ્તોત્ર પાઠ કરવો જોઈએ। તમને તમારા ગુરુએ જો કોઈ મંત્ર આપ્યો છે તો તમે આખી રાત એ મંત્રનો જાપ કરો ભગવાનની આગળ ગાય માતાના ઘીનો દીવો કરીને। એટલે માનો કે તમારા ઈષ્ટ દેવતા ગણપતિ છે તો તમારા મંદિર સામે બેસી અથવા કોઈ મંદિરમાં જઈ અને ત્યાં ગણપતિ બાપાની આગળ ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને પછી તમે સીધા મંત્ર જાપ શરૂ કરી શકો। જો તમે કોઈ સ્તોત્ર પાઠ કરવા માંગતા હોય તો સ્તોત્ર પાઠ કરી શકો, જેમ કે સંકટનાશન ગણપતિ સ્તોત્ર, અથર્વ શીર્ષમ છે, આદિ એવા કોઈ પણ સ્તોત્ર છે એ તમે કરી શકો। હવે એ થઈ તમને તમારા ગુરુ દ્વારા અપાયેલી મંત્ર કે સ્તોત્ર કે પાઠ દીક્ષાની વાત। પછી વાત છે તમારા ઈષ્ટ દેવતા કે ઈષ્ટ દેવીની વાત। એટલે તમારા જે ઈષ્ટ દેવતા છે જેની તમે અધિક ઉપાસના કરો છો તો એમને સંબંધિત કોઈ મંત્ર સ્તોત્ર છે, તમે એનો પણ મંત્ર જાપ સ્તોત્ર પાઠ આદિ કરી શકો છો। પછી માનો કે તમારી કોઈ વિશેષ કામના છે, જેમ કે કોઈ બાધા બંધનમાંથી મુક્ત થવા માંગે છે તો હનુમાન ચાલીસાના 100 પાઠનું અનુષ્ઠાન કરો। માનો કે માતાજીને આપણે પ્રસન્ન કરવા છે તો દુર્ગા સપ્તશતીનો પાઠ જો આવડે તો જ કરવો, નહીં તો તમે ચાહો તો બ્રાહ્મણો દ્વારા કરાવી શકો અથવા તો ખાલી સાંભળી પણ શકો છો રાત્રિકાળમાં। તો માતાજીનું સર્વાધિક પ્રિય કોઈ પાઠ હોય તો દુર્ગા સપ્તશતી છે। એ રીતે જેમ કે દુર્ગા 32 નામમાળા છે, સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે, દુર્ગા સપ્તશ્લોકી, આવા જે નાનકડા જે સ્તોત્ર છે જે કદાચ તમે ઇઝીલી કરી શકો તો એ પણ કરી શકો છો। પછી આપણે કુળદેવીને પ્રસન્ન કરવા છે તો કુળદેવી જે કોઈ પણ હોય એમની જે 40 પાઠ હોય એના 40 પાઠ કરવાથી કુળદેવી માતા પ્રસન્ન થશે। હવે વિદ્યાર્થી છે, વિદ્યા પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરે છે તો સરસ્વતી માતાની ઉપાસના થઈ ગઈ, ગણપતિ બાપાની ઉપાસના થઈ ગઈ, એ કરી શકે। એટલે ખાલી કહેવાનું તાત્પર્ય એટલું છે કે જેવી જેની કામના એ ઉપાસના એ કરી શકે છે। હવે કોઈને ધન પ્રાપ્તિ છે તો શ્રી સુક્તમ થઈ ગયું, કનકધારા સ્તોત્ર થઈ ગયું, મહાલક્ષ્મી અષ્ટકમ થઈ ગયું, આવા જે અનેક પ્રકારના અલગ અલગ પ્રકારના સ્તોત્ર છે કે મંત્ર છે એની ઉપાસના તમે કરી શકો છો આ આખી રાત્રિ સુધી। હવે માનો કે આમાંથી તમે બીજું કંઈ પણ નથી કરી શકતા દેશ કાળ સમય સંજોગ પ્રમાણે, તો જો તમે કશું નથી કરી શકતા તો એકમાત્ર એટલું કાર્ય કરશો અને એ તો થઈ જ શકે છે, એ છે અખંડ દીપદાન એક રાત્રિ માટે। જેવું 24 તારીખની સૂર્યાસ્ત થાય, દરેક જગ્યાએ સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે, તમે જે જગ્યાએ હોય એ દિવસનો સનસેટનો ટાઈમ જોઈ અને પછી દીવો પ્રજ્વલિત કરી દેવાનો। આખી રાત સુધી સવારે સૂર્ય ઉદય સુધી ભગવાનને દીપદાન કરવાનો। હવે દીવડો કેવી રીતે દાન કરવો, દીપદાન કેવી રીતે કરવો, કયો ઘીનો દીવો કરવો કે તેલનો દીવો કરવો, તો ગાય માતાના ઘીનો જ દીવો કરશો અને સાથે
દારૂણ રાત્રિ છે એટલે સરસવના તેલનો પણ દીવો તમે ચાહો તો કરી શકો છો. ઊભી વાટ આડી વાટ એવું કંઈ નથી. અખંડ દીવો આખી રાત સુધી ચાલે ત્યાં સુધી પ્રયત્ન કરશો. તો એ દીવો જે તમે પ્રજ્વલિત કરો પછી જે તે તમારા ઈષ્ટ દેવતા કે દેવી માટે દીવો કર્યો હોય એમને પ્રાર્થના કરવાની કે આજની આ દારૂણ રાત્રિમાં હું બીજું કશું કરવામાં સમર્થ નથી, પણ હું તમને આ દીપદાન કરું છું, એનો તમે સ્વીકાર કરશો અને અમને પણ પુણ્યની પ્રાપ્તિ કરાવશો, ભક્તિ આપશો. અને જે રીતે લખેલું છે કે આ દારૂણ રાત્રિમાં કરેલી ઉપાસના જે છે એ બધી દેવીઓ તમને દરેક પ્રકારની સિદ્ધિઓ આપવાવાળી થાય છે, એટલે કે તમને વરદાયની વરદાન આપે છે. અને આ વખતે આ જે દારૂણ રાત્રિ રહેશે એ જે છે એ 24 જુલાઈ આષાઢ શુક્લ દશમીએ રહેશે. બીજું તમને કહું કે મતાંતર આમાં છે, એટલે હોળીની રાત્રિને પણ દારૂણ રાત્રિ કહેવાય છે અને આષાઢ શુક્લ દશમીની રાત્રિને પણ દારૂણ રાત્રિ કહેવાય છે. આગમ રહસ્યના મત પ્રમાણે, આગમ રહસ્ય પ્રમાણે આપણે કોઈ પણ રાત્રિ કહેવાય, આપણને પ્રમાણ મળ્યું છે, આપણે ભક્તિ કરવી છે તો જરૂર ભક્તિ કરવું કંઈ નુકસાન નથી. તમે કદાચ હોળીની રાત્રે કરશો તો પણ તમને સરસ સિદ્ધિઓ મળશે, શાસ્ત્રમત છે. અને આષાઢ શુક્લ દશમીની રાત્રે જે દારૂણ રાત્રિ કહેવાય છે એમાં પણ તમે કરશો તો પણ તમને એટલું જ પુણ્ય મળશે. આપણું તો આ બધાની વચ્ચે તો મહત્વપૂર્ણ વસ્તુ એક જ છે, ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ દેવું. જરૂરથી આ તમે ભક્તિનો સમય, અવસર, શુભયોગનો લાભ લેશો. ખૂબ જ જલ્દી પાછા આપણે મળીશું નવા વિષય, વિડીયો, સત્સંગ સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી, જય સિયારામ.